નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુરુ શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ? ગુરુની આજ્ઞા પાળીએ તો જીવનમાં કેટલા આગળ વધીએ. અત્યારના વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય છે કે અમે ગમે તે કામ કરીએ, ગમે તે રીતના કામ કરીએ અથવા તો વાંચીએ અથવા તો મહેનત કરીએ, પણ ધારી સફળતા નથી મળતી. તો અત્યારના વિડીયોની અંદર, અત્યારે તમે જોવો છો આ વિડીયોની અંદર આપણે ગુરુ શિષ્યનો સંબંધ જોવાનો છે અને કેવા શિષ્ય હોવા જોઈએ આપણે, એના એક્ઝામ્પલ બે છે. બંને આપણે પ્રસંગો જોવાના છે. પહેલી વાત છે ઉપમન્યુની અને બીજી વાત છે આરુણીની. હવે ધૌમ્ય ઋષિના આશ્રમમાં આ બંને વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા ગયા. સાથે સાથે ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરતા હતા. હવે આશ્રમનો નિયમ શું આ ધૌમ્ય ઋષિનો, કે જે પણ કોઈ પણને જે કામ દે, આજ્ઞા કરે એ પ્રમાણે બધાએ પાલન કરવાનું. બધાને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે અને બધા અલગ અલગ રીતના પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે. એમાં ઉપમન્યુની પહેલાં આપણે વાત કરીએ કે ઉપમન્યુને એક સેવા આપવામાં આવી, એટલે કે કામ જવાબદારી આપવામાં આવી, જે ગાયું ચરાવવાની હતી. ઉપમન્યુ ગાયું લઈને જંગલમાં ચરાવવા જાય બધે. હવે એક વખત એ બધાએ ભિક્ષા માંગ અને ગુરુ પૂછે કે તું જમેશ કઈ રીતના? એ કે ગુરુજી હું ભિક્ષામાં જે આવે ને એમાં હું જમું છું. એટલે ગુરુએ કીધું કે તને ખબર છે કે શિષ્યનો ધર્મ શું હોય? એક ના, એક શિષ્યએ જે ભિક્ષા આવે ને એ પેલા ગુરુને દેવાની અને ગુરુ જે આપે ને તે જમવાનું. તા ઉપમન્યુ કે વાંધો નહીં, હવે હું એમ કરીશ. એટલે પછી એવી રીતના કરવા મળ્યો. તો ઉપમન્યુના વજનમાં કાંઈ ફેરફાર થયો નહીં. એટલે ગુરુએ પાછું પૂછ્યું કે તું શું કરે છો, જમે છો કઈ રીતના? એ કે હું તમને પહેલી વખત જે ભિક્ષા માગું એ તમને દઉં, પછી બીજી વખત હું ભિક્ષા માગવા જાઉં છું એ હું જમું છું. ત્યાં ગુરુ કે એમ ન કરે, ભિક્ષા એક વખત જ માગવાની હોય અને હું જે આપું એ જ તાર જમવાનું હોય. એટલે આગળ ધીમે ધીમે સમય પસાર થયો. ફરી વખત થોડાક સમય પછી પૂછ્યું કે હવે તું શું કરે છો? એટલે ઉપમન્યુએ કીધું કે હું તો ભલે તમે મને જમવા, તમે ભિક્ષા હું માગીને તમને દસ, તેમ મને નથી આપતા, પણ જે ગાયોનું જે દૂધ હોય તે હું પીવું છું અને મારું જીવન ગુજારું છું. તે ગુરુ કે એમ પણ ન કરાય, એ ગાયું કાં તારી છે? ગાયું તો મારી છે. તો મને પૂછીને તારે એમનું દૂધ પીવું હોય તો પીવાનું હોય. એટલે એ પણ કેન્સલ થયું. પછી આગળ જતા ધીમે ધીમે થોડોક સમય થયો એટલે ફરી વખત પૂછ્યું કે હવે તું કઈ રીતના જીવે છે? એટલે ઉપમન્યુએ કીધું કે જે નાના નાના વાછરડા હોય છે એ દૂધ પીવે અને જે ફીણના ફોદા જે જોવા મળી ફીણના, હું ફીણ પીને હું પણ આગળ જીવન નિર્વાહ કરું છું. કે એમ પણ ન કરાય. પછી તો હવે તો કાંઈ પણ ઓપ્શન ન રહ્યો ઉપમન્યુ કાંઈ. એટલે ઉપમન્યુએ સમય જતાં એના ઉપવાસનું થોડુંક વધી ગયું અને જમવા કાંઈ મળે નહીં. એટલે કંટાળીને એક વૃક્ષના જે પાંદડા હતા ને એ એને ખાધા. પણ એ જે ઝાડ હતું ને ઝેરી હતું. એટલે ઝેરી હોવાના કારણે એની આંખો હતી એ અંધાપો આવી ગયો, જોઈ શક્યો નહીં. ગાયું તો આશ્રમમાં પાછી વહી ગઈ, પણ ઉપમન્યુ આશ્રમમાં ગયો નહીં. વચ્ચે રસ્તામાં કૂવો હતો. કૂવામાં ઉપમન્યુ સદનસીબે પડી ગયો. પણ નસીબ કેવું સારું હતું કે કૂવો સાવ ખાલી હતો, પાણી હતું નહીં. હવે બહાર નીકળવાનો પ્રયત્ન કરે પણ બહાર નીકળી શક્યો નહીં. હવે જે ધૌમ્ય ઋષિ હતા એને પ્રશ્ન થયો કે આ બધી ગાયો આવી ગઈ પણ ઉપમન્યુ કેમ ન આવ્યો? એટલે ઉપમન્યુને શોધતા શોધતા ખબર પડી કૂવાની અંદર છે ઉપમન્યુ. એટલે તરત તે ઉપમન્યુને કીધું કે તું છે ને ઋગ્વેદના શ્લોક બોલવાનું શરૂ કરી દે. એટલે ઋગ્વેદના શ્લોક બોલ્યા ઉપમન્યુએ. અને જે દેવોના જે વેદ હતા, અશ્વિની કુમાર, તે પ્રગટ થયા અને કીધું કે હું તને મટાડી દઉં. ત્યારે
ઉપમન્યુએ ના પાડી કે ના, પેલા મારા ગુરુને પૂછો, મારા જો ગુરુ કહે ને તો હું આ તમે દવા પીવું, તો હું લઉં. એટલે આવી ગુરુ ભક્તિ જોઈને અશ્વિની કુમાર રાજી થયા અને ધૌમ્ય ઋષિ પણ રાજી થયા. અને પછી તો દવા પીધી અને સારું પણ થઈ ગયું અને દેખાવા પણ મળ્યું. અને આ આજ્ઞાના લીધે એને વિદ્યાનો સાક્ષાત્કાર પણ થયો. મેન હેતુ તો વિદ્યા લેવા આવ્યો હતો, એ વિદ્યાનો સાક્ષાત્કાર થઈ ગયો. બીજો પ્રસંગ છે આરુણી. આ આરુણી હતો તેની સાથે જ તે હતો. આ બે શિષ્યોની વાત જે કરું છું, ઉપમન્યુ પહેલો અને બીજો આરુણી. હવે એક સમયે વરસાદ ખૂબ વરસ્યો આશ્રમની અંદર. એટલે ગુરુજી આમ ચિંતિત થઈ ગયા અને શિષ્યો આમથી આમ આંકડા વાંકડા થઈ ગયા કે ઓહો, વરસાદ આવ્યો તો હવે આપણે જે ખેતરમાં જે પાક ઉગાડ્યો હતો તો એ તો વધારે થઈ જશે, બગડી જશે વધારે વરસાદના કારણે, અને આપણે આખા વર્ષ દરમિયાન શું જમશું. એટલે બધા ચિંતિત થઈ ગયા આમથી આમ. પણ આરુણીએ છે ને આ મુસીબત હતી એનો સામનો કરવા માટે કે હવે હું ખેતરે જાઉં છું અને પાણીથી હું રક્ષણ કરીશ, વરસાદથી પાણી નહીં આવવા દઉં. હવે આવું નિશ્ચિત દ્રઢ મનોબળ કરીને તો ગયો ખેતરની અંદર. તો પાણીનો પ્રવાહ ફ્લો એટલો બધો હતો કે પાણી આવતું જ હતું, પણ વચ્ચે એક થોડીક માટીની એક મોટી આપણે વાડ કરી નાખી, પણ એમાં ગાબડું પડી ગયું. હવે બધું મૂકે પણ રે નહીં, કારણ કે પાણીનો પ્રવાહ એટલો બધો જોરદાર હતો. એટલે પછી તો હવે આરુણી છે ને આડો પૂઈ ગયો વચ્ચે, ગાબડાની વચ્ચે, એટલે પાણી આમ બાજુ આવે નહીં. થયું એવું કે આખી રાત સુધી આરુણી એમના પાણીમાં રહ્યું. પછી તો ગુરુએ ત્યાં ગયા ખેતરમાં અને જોયું કે પાક તો આખો રક્ષણ થઈ ગયો, પણ આ બીમાર પડી ગયો. હવે બીમાર પડી ગયો એટલે બહુ માંદો થઈ ગયો. પણ ગુરુએ પછી દ્રષ્ટિ કરી અને બધું સારું થઈ ગયું. કહેવાનું શું છે? આજ્ઞા. તો પહેલાના સમયની અંદર આવી મુશ્કેલીમાં પણ આવા શિષ્યો ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતા. અને જો આપણને એ જ જોવા મળે છે અત્યારના સમયમાં આ બધા પ્રશ્નો રહેવાનું કારણ એક આ છે કે આપણે ગુરુ ઉપર વિશ્વાસ નથી, એની આજ્ઞા ઉપર વિશ્વાસ નથી, એટલે આપણે જીવનમાં આગળ વધી શકતા નથી. તો જીવનમાં આગળ વધવા માટે અને ગુરુને જો રાજી કરશું તો રાજી થશે તો આપણે જે તે કામ કરવી છીએ તેમાં આગળ વધશું. તો ગુરુ શિષ્યનો સંબંધ આવો હોવો જોઈએ. ગુરુની એક આજ્ઞા આપણે શિર સાંટે પાડવી જોઈએ, તો જ તે આપણે જીવનમાં આગળ વધીશું. બાકી આપણી રીતના ચાલશું તો જીવનમાં આગળ વધી શકશું નહીં. તો સંસ્કાર સાથે આ વાત આપણે રજૂ કરી છે. આમ તો ગુરુ શિષ્યનો સંબંધ છે, પણ આપણા બાળકની અંદર આ એક બીજ રૂપી આપણે આ સિંચવાનું છે અને આ વાત કરવાની છે. જો તમે બાળક નથી તો તમારા બાળકને આ વાત રજૂ કરવાની છે કે આવી રીતના આપણે જો ગુરુની આજ્ઞા પાળશું તો જો એ સ્કૂલમાં જશે, કોઈ પણ તેના ગુરુ હશે તો એની આજ્ઞા પાલન કરશે અને જીવનમાં આગળ વધશે. તો આ ઉપમન્યુ અને આરુણીમાંથી આ બંને બાબતો શીખવાની છે. એક છે આજ્ઞાપાલક અને એક છે વિશ્વાસ. તો મળીએ નવા સંસ્કારની વાત સાથે, તમારા હિતની વાત સાથે. ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. જય સ્વામી નારાયણ.